તો હવે આપણે આપણો ફર્સ્ટ ટ્યુટોરિયલ ચાલુ કરીએ છીએ જે હા સીએસએસ ઉપર. સીએસએસ ઓકે શું વસ્તુ છે અને સીએસએસ ક્યાં યુઝ થાય છે એ બધી વસ્તુ આપણે સૌથી પહેલા જાણશું. ઓકે સીએસએસમાં ખાલી એટલું જ નથી કે સ્ટાઇલિંગ કે હોય. સીએસએસ એક એવી વસ્તુ છે કે એનાથી તમે દુનિયાનું કોઈ પણ લેઆઉટ જે તમે જોઈ રહ્યા છો, અહીંયા બી જોઈ રહ્યા છો, જો તમને હા હા સીએસએસ આવડતી હોય તો તમે કોઈ બી લેઆઉટ તમારી જાતે બનાવી શકો. રાઈટ? શું આવડતું હોય છે? સીએસએસ આવડતી હોય હા તો હું અત્યારે આ ઓપન કરું છું અહીંયા. ઓકે સર આ રેકોર્ડ કરજો સર. આ રેકોર્ડિંગ સ્ટાર્ટ છે. ઓકે તો સીએસએસમાં આપણી પાસે 3 અક્ષર છે, સી એસ એસ. રાઈટ? તો હું એને છે ને એક ડ્રોઈંગ બોર્ડ ઉપર તમને બતાવીશ એટલે તમને આઈડિયા આવી જાય. ઓકે જે આપણે જોયું હતું પાથ કે હા HTML માં સૌથી પહેલા આવશે વેબ ડેવલપમેન્ટ, બરાબર? વેબ ડેવલપમેન્ટ પછી હા આવશે કોર ફંડામેન્ટલ્સ, પછી આવશે બ્રાઉઝર ટૂલ્સ, બ્રાઉઝર ટૂલ HTML, CSS અને પછી જાવાસ્ક્રિપ્ટ. ઓકે HTML નો પાર્ટ આપણે કમ્પ્લીટ થઈ ગયો. હા હવે આવશે CSS નો પાર્ટ, રાઈટ? અને CSS પછી જાવાસ્ક્રિપ્ટ. તો હવે CSS શું છે ને એ આખી એક HTML જેવું જ એક મોટો ટોપિક છે. તો એને ઓકે આપણે ડિફાઇન કરશું આગળના. લેટ્સ સપોઝ એનું માટે એક નવો ડાયાગ્રામ ઓપન કરી દઉં છું. આ ડાયાગ્રામ જે હશે એ તમને તમારા ત્યાં બી ઓપન કરી શકશો. ઓકે એની આ રેપોઝિટરી છે, શિક્ષા સ્કિલ ઇન્સ્ટિટ્યૂટ /વેબ ડેવલપમેન્ટ નોટ્સ. ઓકે એની અંદર આપણે CSS ટ્યુટોરિયલ ઓપનિંગ this હવે આની હું થોડીક સ્ટાઇલ વાઇટ કરી દઉં. તો CSS નો જે પહેલો ટ્યુટોરિયલ છે મેં એક ટ્યુટોરિયલ બનાવીને રાખ્યો છે તમારા માટે. ઓકે પહેલેથી મેં થોડીક હોમવર્ક કર્યું છે મેં. તો ટ્યુટોરિયલ 1, 2, 3, 4, 5, 6, 7 એનિમેશન, ટ્રાન્ઝિશન અને રિસોર્સિસ અહીંયા સુધી મેં બનાવ્યું હતું. તો ઓકે આ જે ટ્યુટોરિયલ આપણે હશે ને એમાં ખાલી થિયરી નહીં હોય, સાથે સાથે શીખવાનું બી હશે. એટલે હું સાથે સાથે કોડ બી કરતો જઈશ. ઓકે એટલે તમને થોડો ઘણો કોડનો બી આઈડિયા આવશે, કેવી રીતના લખીએ છીએ, બોક્સ મોડેલનો બી આઈડિયા આવશે ને આગળ આગળ ઘણી બધી વસ્તુ છે તમને એનો આઈડિયા આવશે. તો ઓકે હવે આ CSS છે, તો CSS છે ને એનું ફૂલ ફોર્મ થાય કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ, સીટ બરાબર? અને આ કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ થાય છે એ એનો અર્થ શું કે કાસ્કેડિંગ એટલે આપણે આવી રીતના પર્ટિક્યુલર એલિમેન્ટને CSS આપીએ છીએ. ઓકે સ્ટાઇલ શીટ એટલે શું કે
એની વિડ્થ કેટલી, એની હાઇટ કેટલી, એની પેડિંગ શું છે, એ બધું વસ્તુ આપણે હમ આમાં લખી નાખીએ. હા તો એને કહેવાય CSS. અને ઓકે CSS નું આપણે વર્ઝન યુઝ કરીએ છીએ 3, જે લેટેસ્ટ છે. વર્ઝન 3 કેમ? કારણ કે જ્યારે ફર્સ્ટ વર્ઝન આવે પછી એનું વર્ઝન 2 આવે, 3 આવે, 4 આવે, એમ હા હા આપણી પાસે અત્યારે CSS3 જે લેટેસ્ટ છે એ આપણે અત્યારે યુઝ શીખશું. ઓકે અને અત્યારે જે મોડર્ન બ્રાઉઝરમાં યુઝ થાય છે CSS3 યુઝ થાય છે. 1 ના ઘણા બધા એલિમેન્ટ ડેપ્રિકેટ એટલે કે જતા રહ્યા છે, એનો યુઝ થતો ઓહો ઓકે ડાયરેક્ટ આપણે 3 જ શીખશું. બરાબર. ઓકે હા હવે CSS શીખવાનું છે તો એમાં આપણે મનમાં ધારી લેવાનું કે CSS એટલે શું, કે આપણને HTML આવડે છે. હવે એ HTML થોડું સારું દેખાય, થોડું કંઈક ગુડ લુકિંગ દેખાય, એના માટે આપણે CSS આપણે શીખતા હોઈએ. હા બરાબર. તો અહીંયા મારી પાસે ઓપન છે કોડ. હમ હવે એ કોડમાં આપણી પાસે બે વસ્તુ છે, જાવાસ્ક્રિપ્ટ છે, HTML છે અને CSS. બરાબર. યસ યસ તો હમ હું CSS માં અત્યારે એક ફોલ્ડર બનાવું, ઓકે ટ્યુટોરિયલ 1 એના માટે. હમ હવે ટ્યુટોરિયલ 1 માં શું છે, તો કે હું એક અંદર ફાઇલ બનાવીશ. કઈ? તો કે ઇન્ડેક્સ. index.html મારી ફાઇલ બરાબર દેખાય છે ને? હા દેખાય છે. હવે index.html માં હમ. મારી પાસે GitHub Copilot બી છે અહીંયા, રાઈટ? તો હું અહીંયા હા right. GitHub Copilot નો ઉપયોગ બી કરી શકું. તો GitHub Copilot ને કહીશ તો બી મને કોડ જનરેટ કરી દેશે, પણ અત્યારે હું GitHub Copilot વગર કોડ જનરેટ કરાવીશ. શેના ગીટઅપ વગર? હા, Copilot વગર, મતલબ એ વગર હું કોડ અત્યારે જનરેટ કરાવું છું. ઓકે બાકી અહીંથી તમે જનરેટ કોડ નું બટન દબાવો તો એ જનરેટ કરી આપે. જો જનરેટ કોડ ખબર ના પડી એટલે જનરેટ કોડ. લેટ સપોઝ અહીંયા એક બટન છે, દેખાય છે જનરેટ કોડ? હા જનરેટ કોડ લખેલું છે પણ એનું બટન. એના પર ક્લિક કરીએ ને હમ એટલે એવું આવે ઓપન. ઓકે અને એમાં આપણે કહીએ કે રાઇટ બેઝિક HTML સ્ટ્રક્ચર, આવું કહું ને તો એ આખું બેઝિક HTML સ્ટ્રક્ચર અહીંયા લખી દે. અચ્છા એટલે એ કરીએ એટલે આખું આવી જાય. હા, મતલબ આ મારે કરવું ના પડ્યું હોય, એને જાતે AI થી કોડ જનરેટ થઈ ગયો. ડાયરેક્ટ આપણે shift 1 કરીએ આપણે ડાયરેક્ટ એનાથી બી આવી જાય છે ને એટલા હા, માટે. પણ એવા ટાઇટલ ને એવું બધું ના આવે, એ પછી એની રીતે જાતે જનરેટ કરે AI અને પછી આપણને કરીને આપે. ઓકે જો એનું બી બતાવું, જો શિફ્ટ અને પેલું કરીએ હા ઉદ્ગાર છે ને તો ડાયરેક્ટ આવી જાય. તો અહીં ડોક્યુમેન્ટ લખાઈને આવ્યું. અને આપણે પહેલામાં હા ડોક્યુમેન્ટ આવે. પહેલામાં આખું આવ્યું હતું. એટલે એ બી તમે યુઝ કરી શકો. AI થી બી કરી. મેં એ એટલે બતાવ્યું કે અત્યારે AI નો યુઝ બધા લોકો કરે છે. CSS બરાબર. તો CSS ના ટ્યુટોરિયલમાં આપણે એટલું ધ્યાન રાખવાનું કે CSS માં ઘણી બધી વસ્તુ આવે, પણ પેલી વસ્તુ આવશે બોક્સ મોડેલ. બોક્સ મોડેલ ઓકે. બોક્સ મોડેલ એટલે શું થાય કે બોક્સ મોડેલ તમને ખબર પડી ગઈ ને એટલે તમને 80% CSS આવડી ગઈ. બાકીનું 20% છે એ એનિમેશન ને એવું બધું છે, પણ મેઇન એફર્ટ કે શીખવામાં ટાઈમ લાગશે એ શું છે તો કે બોક્સ મોડેલ. બોક્સ મોડેલ બોક્સ મોડેલ શું છે તો કે બોક્સ મોડેલ એક એવી વસ્તુ છે કે કોઈ બી તમારો એલિમેન્ટ હોય
લેટ સપોઝ કે હું અહીંયા એલિમેન્ટ લખું પી. પી એલિમેન્ટ લખ્યો. પી એટલે કયો એલિમેન્ટ થાય? પેરેગ્રાફ. બરાબર, પેરેગ્રાફ. હોશિયાર છો, યાદ રહી ગયું, સારું કહેવાય. તો આ પેરેગ્રાફ મેં અહીંયા લખ્યો, બરાબર. અને હું આને અહીંયા ઓપન કરું છું, લાઈવ સર્વરનું એક્સટેન્શન હું ડાઉનલોડ કરતો. અચ્છા, આઉટપુટ દેખાય જ ને. હા, આઉટપુટ દેખાય એના માટે. એટલે હું આને ડાઉનલોડ કરી દીધું લાઈવ સર્વર અત્યારે. આ VS Code ના એક્સટેન્શન અહીંથી આપણે કરી શકીએ. અહીંયા ગો લાઈવ. ગો લાઈવ. ઓકે. તો અહીંયા મારે CSS એની અંદર ટ્યુટોરિયલ 1. અહીંયા તમે જોઈ શકો હા. કે અહીંયા ખાલી એક પેરેગ્રાફ જ છે, રાઈટ? હા, રાઈટ. હવે મારે શું કરવું છે કે મારે તમને બોક્સ મોડલ સમજાવવું છે, રાઈટ? તો બોક્સ મોડલમાં શું હોય? એલિમેન્ટ, એમાં પેડિંગ, બોર્ડર બોક્સ, આઉટલાઇન એન્ડ બોક્સ શેડો અને માર્જિન. ઓકે. બરાબર. એલિમેન્ટ શું કોને કહેવાય? તો એલિમેન્ટ એટલે કોને કહેવાય? તો કે આપણે આજે લખ્યું છે પેરેગ્રાફ. હા. હું આને ઇન્સ્પેક્ટ કરીને તમને બતાવું એટલે વધારે આઈડિયા આવશે. અહીંયા તમે જોઈ શકો પેરેગ્રાફ છે. હા. બરાબર. પેરેગ્રાફ ને કહેવાય પેરેગ્રાફ એલિમેન્ટ. પેરેગ્રાફ એલિમેન્ટ શું કહેવાય? એટલે પેરેગ્રાફ ને જ એલિમેન્ટ કહેવાય કે કોઈ બી એલિમેન્ટ કહી શકો તમે. આ પેરેગ્રાફ છે, પછી તમે આઈ ટેગ મૂકો, ડીવ મૂકો, એ બધા શું કહેવાય? અચ્છા, એ બધા જ એલિમેન્ટ. ઓકે. શું કહેવાય? એલિમેન્ટ, રાઈટ? રાઈટ. હવે ઈ એલિમેન્ટ ને કંઈક વસ્તુ હોય, એની પાસે કંઈક વસ્તુ હોય. વેબ ડેવલપમેન્ટમાં એટલું વસ્તુ યાદ રાખવાની, ફ્યુચરમાં બી તમને કામ આવશે. કોઈ બી બ્રાઉઝરની વસ્તુ હોય ને એને કંઈક વસ્તુ હોય એની પાસે, મતલબ એની પાસે કંઈક શક્તિ હોય એમ. લેટ સપોઝ કે કોઈ બી માણસ છે તો એમની પાસે કંઈક શક્તિ હોય. ધારો કે એને ઘણા માણસો એવા હોય કે એને કોડિંગ નથી આવડતું પણ એને ડિઝાઇનિંગ સારું ફાવે છે. એને કોડિંગ કે ડિઝાઇનિંગ નથી આવડતું, એને કુકિંગ સારું ફાવે છે. કોઈ બી એક શક્તિ હોય એમ. આમ આ બધી એલિમેન્ટ છે ને એમાં બધા પાસે કાંઈક ને કાંઈક શક્તિ હોય. તો HTML ના જે એલિમેન્ટ છે ને એની પાસે એક શક્તિ છે. The strength they have is box model. So they have strength for box model. તો બધા એલિમેન્ટને આ વસ્તુ બોક્સ મોડલ અફેક્ટ કરે. મતલબ એની પાસે કાંઈ ન હોય તો બોક્સ મોડલ તો હોય, એટલું સમજી રાખો. ઓકે. એટલે એની પાસે કાંઈ ન હોય તો બોક્સ મોડલ તો હશે, હોય જ. આપણે એમ કહીએ ને કે આ માણસમાં કાંઈ નથી, પણ કાંઈ ના હોય પણ એની પાસે કાંઈક તો હોય જ એમ. એક વસ્તુ તો એવી હોય કે એને જે બધાથી અલગ પાડતું હોય. એવી રીતના આમાં બી એક એવી વસ્તુ છે કે બોક્સ મોડલ. અને આ આપણો પેરેગ્રાફ છે તો એમાં બી બોક્સ મોડલ હશે. બરાબર. એ આપણને કેમ ખબર પડે? તો હું પેલો બોક્સ મોડલ બતાવું. એ છે પેડિંગ. તો એ પેડિંગ જોવા માટે આપણને કેમ ખબર પડે કે પેડિંગ લાગી કે નહીં? તો એના માટે હું અત્યારે આપું છું પ્રોપર્ટી કલર. COLOR કલર રેડ. પણ મારે તો આપવો છે બેકગ્રાઉન્ડ કલર. તો હું શું કરીશ? અહીંયા પ્રોપર્ટી બદલાવી બેકગ્રાઉન્ડ કલર રેડ, ખાલી બેકગ્રાઉન્ડ. બરાબર. મેં પ્રોપર્ટી આપી બેકગ્રાઉન્ડ, તો થઈ ગયો રેડ. હવે મારે એને આપવું છે પેડિંગ, કારણ કે તો જ આપણને ખબર પડશે કે પેડિંગ લાગે છે ક્યાં. તો હું આપીશ પેડિંગ. પેડિંગ હું પિક્સલમાં બી આપી શકું, EM માં પણ આપી શકું,
અને ઘણી બધી વસ્તુ છે એમાં આપશે. તો અત્યારે હું પેડિંગ આપું છું પિક્સેલમાં, જે અત્યારે બધા લોકો આપતા હોય. હમ તો મેં અત્યારે પેડિંગ આપી 20 પિક્સેલ. 20 પિક્સેલ એટલે જગ્યા થઈ મતલબમાં એવું છે ને હા, પેડિંગ એટલે પેડિંગ એટલે જગ્યા, પણ એ આપણે જગ્યા હા હા ક્યાં પેડિંગ લાગે છે. હવે તમને બતાવું બોર્ડર. હવે આને હું બોર્ડર આપું છું. બોર્ડર તો કે સોલિડ, બરાબર. sorry. હવે તમે જોશો તો જગ્યા થઈ, પણ ક્યાં થઈ? એલિમેન્ટ ઉપર ને અને નીચે એલિમેન્ટમાં. સોરી શું કીધું સર? એલિમેન્ટમાં ને એલિમેન્ટમાં જગ્યા થઈ. ખ્યાલ આવ્યો? હવે એલિમેન્ટમાં એટલે કઈ ખબર ના પડી એમાં. એ હવે તમને ખ્યાલ આવશે. હવે હું છે ને આને એક div ટેગમાં મૂકી દઉં છું. p ટેગ છે તો છે જ. અહીંયા હું div ટેગ મૂકું છું. div હા ટેગની અંદર હું આ p ટેગ મૂકી દઉં છું, બરાબર. ખ્યાલ આવ્યો શું કર્યું મેં? ડીવ એડ કર્યું એમાં. હા, એની અંદર આ p ટેગ અંદર મૂકી દીધું, બરાબર. ડીવ ની અંદર પેરેગ્રાફ. અચ્છા હા, મૂકી દીધું. હવે મારે CSS લખવી છે તો હું શું કરીશ સૌથી પહેલા? તો અહીંયા સ્ટાઇલ હા, બરાબર. ટાઇટલ ની નીચે આવે ને સર કે એવું જરૂરી હા, નહીં. એવું જરૂરી નથી. અચ્છા ઓકે. હું છે ને અત્યારે સ્ટાઇલ સીપી લખાય, હેડ ની અંદર તમે ગમે ત્યાં મૂકી શકો. ઓકે સ્ટાઇલ આવી રીતના લખી શકાય. પછી હું તમને બીજી રીત કહીશ કઈ રીતના લખવું. સ્ટાઇલ છે, બરાબર. તો અહીંયા હું પેલા પેરેગ્રાફને આપી દઉં. અહીંયા ફોન સાઇઝ એને બેકગ્રાઉન્ડ બ્લુ આપી દઉં છું. બેકગ્રાઉન્ડ કલર બ્લુ. અને આ અત્યારે હું કાઢી દઉં છું અને એને બોર્ડર સોલિડ સોલિડ 2 પિક્સેલ રેડ ચાલશે, બરાબર. અને એને બસ અત્યારે હું તમને બતાવું એટલે ખ્યાલ આવે. આવું જ રાઈટ. હવે હું છે ને div ને બી કલર આપી દઉં છું બેકગ્રાઉન્ડ, એટલે તમને વધારે આઈડિયા આવે. ખ્યાલ આવ્યો? એટલે એક સેકન્ડ એટલે ડીવ અલગથી આપ્યો છે ને આમાં? હા, ના, ડીવ ની અંદર જ પેરેગ્રાફ છે એટલે ડીવ એટલે એમાં જે પેડિંગ થયું પેડિંગ છે એની અંદર પેરેગ્રાફ એવું છે ને? તો હજી એક વસ્તુ બતાવું. આ div ને આ એક પેલો p છે ને એની જગ્યાએ હજી એક બીજો વસ્તુ બીજો બી પેરેગ્રાફ. પેરેગ્રાફ આમાં આગળ હું લખી દઉં છું, બરાબર. તો ખાલી એમનું નામ. હા એમનો હવે બીજો પેરેગ્રાફ. હવે શું થયું ખબર પડી કઈ? હા, એક પેરેગ્રાફ એડ કરી દીધો એટલે હવે એમાં આ તમને એક બોક્સ મોડેલનું એક્ઝામ્પલ અમે બતાવું. બોક્સ, હા બોક્સ અલગ થઈ ગયા ને બંને. આ p ટેગ છે, બરાબર. તો p ટેગમાં પેડિંગ અને બોર્ડર બોર્ડર બોક્સ. રેડી. તો અત્યારે આ p ટેગ છે અને આ બોર્ડર છે લાલ. હા બોર્ડર લાલ. p ની બોર્ડર છે લાલ, રેડી. હમ રેડ. હવે મારે ઈ બોર્ડર અને આ ટેક્સ્ટ લખ્યો ને એની વચ્ચે જગ્યા કરવી છે. એની વચ્ચે જગ્યા કરવી છે તો આપણે પેલા પેરેગ્રાફમાં વચ્ચે પેડિંગ લેવું પડે ને? રાઈટ, હવે સમજી ગયા. તો હવે આપણે લેશું પેડિંગ. પેડિંગ આપણે ઉપર જ જગ્યા કરવી છે તો શું કરશું? પેડિંગ ડેશ કરીને ટોપ પેડિંગ ટોપ. હા. એ 10 પિક્સેલ. આપણે નીચે નથી કરવી, બરાબર. તો આપણે ઉપર કરી દઈશું. અને તો પેડિંગ ટોપ શું તો શું થયું? બોર્ડર અને એલિમેન્ટની વચ્ચે જે જગ્યા થઈ ને
હા એને પેડિંગ કહેવાય. એ સેમ વસ્તુ અહીંયા જોવા મળશે. એલિમેન્ટ અને બોર્ડર એ border, બે વચ્ચેની જગ્યાને શું કહેવાય? padding. પેડિંગ. હવે મારે એવું કરવું છે કે આ જે બે બોક્સ છે ને પેરેગ્રાફના, હા એ બે વચ્ચે જગ્યા કરવી છે. કયા બે બોક્સ વચ્ચે? આ રેડ જે બોર્ડર વાળા બોક્સ છે ને, બે પેરેગ્રાફ છે એની વચ્ચે છે એ. નહીં, ડીવ તો યલો છે જ. હા ડીવ યલો છે. અને આ બે પેરેગ્રાફ છે, પેરેગ્રાફ 1 અને આ પેરેગ્રાફ 2. 2. હા હવે મારો પેરેગ્રાફ છે ને લાલ બોર્ડર રાખી છે, રાઈટ? તો મારે બે પેરેગ્રાફ છે ને એની વચ્ચે મારે જગ્યા છોડવી છે. બે પેરેગ્રાફ ની વચ્ચે છે. મતલબ યલો જે ભાગ છે ને વચ્ચેનો, હા હા આ બે વચ્ચે એ મારે મોટો કરવો છે. તો હું કઈ રીતના કરીશ? યલો એટલે વચ્ચેથી જ ને, કે આખું બોક્સ છે? ઈ ચાલે, ઉપર નીચે ભલે થઈ જતું, પણ આપણે ખાલી યલો ની જગ્યા વધારવી છે. તો આપણે કઈ રીતના કરશું? તો આપણે છે ને આનો યુઝ કરશું, માર્જિન બોક્સ. માર્જિન બોક્સ. ઓકે. કારણ કે ઈ એલિમેન્ટ ની બહાર હોય, બરાબર? લેટ સપોઝ આની પી માર્જિન માર્જિન 20 પિક્સેલ, બરાબર? હા જેવું હું સેવ કરીશ, હા થયું. હવે અચ્છા બે સાઈડ, નહીં, સોરી, બંને સાઈડ છે. એ તો બંને સાઈડ થઈ ગઈ. હવે હું ટોપ આપું, હા તો ખાલી ઉપરની સાઈડ જ થશે. બધી જગ્યા ખ્યાલ આવે? એટલાથી ખ્યાલ નહીં આવે, 90 જેટલું વધારો તો ખ્યાલ આવશે. હા ઉપર નીચે ઉપર જગ્યા થઈ ગઈ, બરાબર? ઉપર જગ્યા થઈ. હા આપણે માર્જિન ટોપ કર્યું છે એટલા માટે. તો એ કેમ થયું? તો કે બે એલિમેન્ટ વચ્ચે આપણે માર્જિન બોક્સ લાગે, કારણ કે આ આઉટલાઈન થઈ ને એની બહાર જતું રહ્યું. હા એટલે તમારે બે એલિમેન્ટ વચ્ચે જગ્યા મૂકવી હોય તો શું આપવાનું? માર્જિન. માર્જિન, બરાબર. અને બોર્ડર અને મતલબ એલિમેન્ટમાં જગ્યા મૂકવી હોય તો શું આપવાનું? એલિમેન્ટ તો એટલે પેડિંગ. હા, પેડિંગ, બરાબર. આ વસ્તુ ક્યાં કામ આવે? તો કે તમે કંઈક લેટ સપોઝ આને હું થોડુંક ફિક્સ કરી દઉં, 10 જ રાખું જગ્યા. તો જ્યારે તમે અહીંયા બટન બનાવતો, બટન અને હેલો વર્લ્ડ, તમે એક બટન મેં બનાવ્યું, તો આ કેવું આવ્યું? હેલો વર્લ્ડ. હા અલગ આવી ગઈ હેલો વર્લ્ડ. હવે મારે એને થોડીક ડિઝાઇનિંગ કરવી હોય બટન, તો હું શું આપીશ? તો થોડુંક પેડિંગ આપીશ. પેડિંગ. હા 10 પિક્સેલ. તો એ થોડુંક મોટું થઈ ગયું, મોટું થઈ ગયું. પણ મારે સાઈડમાં જ જોઈએ છે પેડિંગ. તો હું શું કરીશ? પહેલા હું લખીશ તો એ ઉપર નીચે લાગશે. તો એ ઉપર નીચેનું છે ને મારે 5 જ પિક્સેલ જોઈએ છે. પાછળ સાઈડમાં લખીશ તો એ બંને સાઈડ લાગશે. તો હું લખીશ 10 પિક્સેલ. તો એ સાઈડમાં લાગી, બરાબર? હવે મેં આને 20 પિક્સેલ કરી દીધું. મને થોડું બટન સારું લાગે છે, બરાબર? હવે હું બોર્ડર આપું છું. બોર્ડર મારે બોર્ડર કાઢ નાખ્યું છે. બોર્ડર કાઢ. હા એટલે બોર્ડર નીકળી જાય. હા થોડું. અને બોર્ડર રેડિયસ, રાઉન્ડ થઈ જશે. હા, બોર્ડર રેડિયસ હું આપું 15 પિક્સેલ. એટલે બટન પરફેક્ટ લાગે એ રીતે. હા, બટન થોડું પરફેક્ટ, બરાબર. બેકગ્રાઉન્ડ બ્લેક, કલર વ્હાઈટ. તો દેખાય નહીં ને. થોડીક બોર્ડર આપી દઈએ. બોર્ડર બેકગ્રાઉન્ડ કલર બ્લેક આપીને ટેક્સ્ટ કલર વ્હાઈટ કરી દઈએ તો થશે. તો કલર
વાઇટ. હમ. આ રીતના આપણે કંઈક બટન બનાવ્યું. તો આમાં હજી આમાં કે રાઉન્ડ કરવું હોય તો કેવી રીતે થાય છે? ક્યાં રાઉન્ડ Okay. હા, હજી આને પરફેક્ટ રાઉન્ડમાં કરવું હોય હા. તો બોર્ડર 50% એવી રીતે થાય છે ને? હા, બોર્ડર રેડિયસ 50%. પણ એનાથી કાંઈ એટલો ફરક નહીં પડતો, કારણ કે આપણે આ રાઉન્ડ છે ને એકચ્યુઅલ રાઉન્ડ નથી, ઓવલ છે. એટલે હા, એક એને પિક્સલમાં આપવું પડે. થોડા પિક્સલ હા. વધારતા જાવ ને એટલે રાઉન્ડ. હમ. અને જો પરફેક્ટ રાઉન્ડ કરવું હોય તો અહીંથી ટેક્સ કાઢી નાખો, ખાલી એક જ ટેક્સ રાખો ને તો બી 50% થી થઈ જાય. બોર્ડર રેડિયસ કઈ રીતે? 50% થઈ ગયું. અને પેડિંગ મારે કાઢી નાખવાનું. હા. તો પેડિંગ હું બધે સેમ આપી દઉં. બીજી પેડિંગ લાગે છે, ઇમ્પોર્ટન્ટ આપી પેડિંગ ફિક્સ. હવે પેડિંગમાં ઇમ્પોર્ટન્ટ આપી એનો મતલબ શું છે? ઇમ્પોર્ટન્ટ એટલે કે કોઈ બી સીએસએસ હોય ને હમ. એ પ્રાયોરિટી એની જતી રહી અને આની પ્રાયોરિટી મળે. ખબર ન પડી તને. મતલબ લેટ સપોઝ એ આગળના લેક્ચરમાં આવશે કે પ્રાયોરિટી કેમ સેટ કરવી, પણ અત્યારે એટલું તમે વિચારી શકો કે ધારો કે મારે આને કંઈક અલગ સ્ટાઇલ આપવી છે આ બટનને, અને એની સ્ટાઇલ ઓવરરાઇડ થાય છે પેરેન્ટ એલિમેન્ટમાં. હમ. મતલબ આ પીને મેં આપેલી છે, મેં જનરલ પીને આપી દીધી રેડ, પણ મારે શું કરવું છે, આ સેકન્ડ જે પેરેગ્રાફ છે ને એને મારે બ્રાઉન કલર આપવો છે, ખાકી, મતલબ કે કોઈ બી એક એવો કલર આપવો છે કે આનાથી અલગ પડે. રાઈટ? તો અહીંયા હું સીએસએસ જોઉં છું તો એની બેકગ્રાઉન્ડ કલર બ્લુ છે. તો મારે હા. આને સીએસએસ આપવી હોય તો મારે એલિમેન્ટમાં આપવી પડે, તો ઓવરરાઇડ ન થાય. તો બેકગ્રાઉન્ડ કલર ચોકલેટ હા અલગ થઈ ને કલર. હવે આ મેં સીએસએસ આપી ક્યાં આપી? એલિમેન્ટમાં આપી. એલિમેન્ટ. હમ. એલિમેન્ટમાં સીએસએસ આપો ને તો આને ઓવરરાઇડ કરી દે, કારણ કે જો અહીંયા લીટી આવી ગઈ, એટલે ખબર ના પડી એ. અહીંયા તમે જોશો તો એક ક્રોસ આવી ગયો, ક્રોસની લીટી આવી ગઈ. હા, એ લીટી ઈ કઈ રીતે આવ્યું એ ખબર ના પડી. એ સિમ્પલ, જો આને હું બંધ કરી દઉં ને તો જતી રહી. એ સીએસએસ અચ્છા, નથી લાગતી. બંધ કરી દઈએ તો એમ થઈ જશે. આ ચાલુ કરું તો આ જતી રહી સીએસએસ. આ સીએસએસ આમાં લાગતી ઓકે. નથી. આ છે બોક્સ મોડલ. આમાં બોક્સ મોડલમાં ઘણી બધી વસ્તુ થાય પોસિબલ છે. ધારો કે આઉટલાઇન છે અને બોક્સ શેડો, તો એ આપણે આગળના લેક્ચરમાં આવશે, એને આપણે કઈ રીતના આઉટલાઇન આપવી. હમ. અને બોક્સ મોડલમાં એક બીજી વસ્તુ બી છે કે બોક્સ સાઇઝિંગ આવે. હમ. એ કઈ રીતના વર્ક કરે, તો કે અત્યારે મેં એને પેડિંગ આપી હતી, તમે જોયું હશે ડીવને, તો એ એલિમેન્ટને બી નાના કરી દીધું. એલિમેન્ટ છે એને નાના કરી દે. લેટ્સ સપોઝ ખ્યાલ આવે હું અહીંયા પેડિંગ આપું, એલિમેન્ટની જે સાઈઝ છે ને ઘટી જાય. જોયું? ખબર ન પડી કઈ રીતે. અત્યારે વચ્ચે એલિમેન્ટ છે બ્લુ અને ખાકી વાળું, હા. હવે જુઓ અને હવે જુઓ કઈ ડિફરન્સ દેખાય?
બંને ડિફરન્સ છે. હવે આપણે પેડિંગ બીજે ક્યાં એડ કર્યું એટલે એ ખબર ના પડી મને. આપણે ડીવમાં પેડિંગ એડ કરી. ડીયુમાં પેડિંગ એડ કર્યું. ઓકે. હવે એ ડીવમાં પેડિંગ એડ કરી તો એ નાનું થઈ ગયું. એટલે ડીયુ વાળું બંધ કરી દઈએ તો નાનું થઈ જાય. ડીવ વાળું ચાલુ રાખીએ તો નાનું થઈ જાય. અચ્છા, ડીયુ વાળું ચાલુ રાખીએ તો. એટલે એમાં પેડિંગ આપીએ આપણે 50 પિક્સેલ તો એ એલિમેન્ટ નાનો થઈ ગયો. ઓકે. પણ આપણે એવું ના કરાવવું હોય તો એક આની પ્રોપર્ટી આવે છે, એને કહેવાય બોક્સ સાઇઝિંગ. કે ભાઈ મારો ડીવ છે એની સાઇઝ બોર્ડર બોક્સ, એને હું પેડિંગ આપું તો અંદરના એલિમેન્ટને જાજી અફેક્ટ ના પડે. મેં અહીંયા આપી દીધી બોક્સ સાઇઝિંગ બોર્ડર બોક્સ. બોક્સ સાઇઝિંગ બોર્ડર. હવે મેં અહીંયા સેવ કરી. બરાબર, એ તો બરાબર જ છે. હવે હું આને પેડિંગ આપું 10 પિક્સેલ. તો હવે તમે જોશો ને મેં બોર્ડર બોક્સ આપી દીધી. અહીંયા 30 પિક્સેલ આપો તો નાનું થાય, પણ કઈ રીતના? પેડિંગ બોટમ કર્યું છે ને. હા, ને હવે હું નાખું માર્જિન. હા, માર્જિન કરે 30 સેન્ટીમીટર. ઓકે. બરાબર, આ નાનું થયું પણ એના રિલેટિવમાં નાનું થયું. એ બોક્સની બહાર નહીં જાય. બોક્સની બહાર નહીં જાય. હા, લેટ સપોઝ મેં કાઢી નાખું બોર્ડર બોક્સ. પેડિંગ બોટમ આપી દઉં. અચ્છા, પેડિંગ બોટમ 100 પિક્સેલ આપે એટલા. માર્જિન રાઈટ આપીશ તો લેફ્ટ સાઈડ કેમ આવે છે? કારણ કે એનું માર્જિન ત્યાં વધાર્યું ને આપણે. હા, બટ આપણે માર્જિન રાઈટ આપ્યું છે તો આ લેફ્ટ સાઈડ આવે છે ને એટલા માટે. હા, કારણ કે માર્જિન આપણે રાઈટ સાઈડ મૂક્યું. મતલબ ખબર ના પડી. જો અહીંયા હું માર્જિન લેફ્ટ કરીશ. ઓકે, ઊંધું છે. રાઈટ કરીએ તો લેફ્ટ આવે, લેફ્ટ કરીએ તો રાઈટ સાઈડ આવે. ઊંધું નથી, મતલબ આપણે મતલબ જગ્યા મૂકી આપણે ડાબી બાજુ તમે જગ્યા મૂકો તો જમણી બાજુ જગ્યાને દબાવે. ખબર ન પડી. હવે બે વસ્તુ છે, તમે તમારી પાસે કઈ વસ્તુ છે બરાબર, એને તમે ખસેડો. ઓકે, ખબર પડી. જગ્યા થાય છે, લેફ્ટ સાઈડ જગ્યા થઈ ને માર્જિન રાઈટ કર્યું તો રાઈટ સાઈડ જગ્યા થઈ. ઓકે, એ રીતનું જગ્યા તમે અહીંયા છે એને ખસેડતા જાવ આગળ પછી. ખ્યાલ આવી ગયો. આપણે એક ડોક્યુમેન્ટ બી છે આનું, સેવ કરીને. માં બી બહુ મસ્ત બોક્સ મોડલ સમજાવે છે.
હાઇડિંગ કન્ટેન્ટ. બોક્સ સાઇઝિંગ આપણે હવે અહીંયા આપણે પેડિંગ આપ્યું હતું 100 પિક્સલ. અહીંયા આપણે પેડિંગ આપીએ બરાબર. હવે તમે જોશો ને આ તો સ્ક્રોલ આવી ગયો. સ્ક્રોલ આવી ગયું ને હવે હા કેમ કે વધારે લાંબુ થઈ ગયું એટલે સ્ક્રોલ આવી જાય. પણ હવે આમાં હું આપી દઉં બોક્સ સાઇઝિંગ અહીંયા અને ત્યાં પણ. અહીંયા હું width આપી દઉં મેક્સ width maximum width 100%. અહીંયા બી હું મેક્સ width આપી દઉં. સેટિંગ છે ને થોડી વિઝિબલ થાય. બરાબર. અત્યારે બોક્સ સાઇઝિંગ બરાબર. હવે જો માં વધારતો જાવ છું. હા જગ્યા થાય છે ને સેકન્ડ પેરેગ્રાફ. બરાબર જગ્યા થઈ. હવે હું આની બોર્ડર છે 2 પિક્સલ છે ને એની જગ્યાએ હું 20 પિક્સલ કરું. 20 પિક્સલ એટલે હા ઓકે બોર્ડર ની અંદર આવી ગયું ને હવે પેરેગ્રાફ. હું આને કટું કરું કરું. બોર્ડર થોડોક આઈડિયા આવશે. સાઇઝિંગ બોર્ડર બોક્સ બરાબર. ગ્રીન કર્યો એની અંદર યલો એની અંદર છે. હા મતલબ એ રીતના આપણે કર્યું છે. હવે બોક્સ સાઇઝિંગ થોડીક અફેક્ટ પડે એમાં દેખાય નહીં. હા
આમ કે ખબર ન પડી બોક્સ સાઇઝિંગ નું બોર્ડર બોક્સ નું. હા આમાં તમને બતાવું. ધારો કે આ મેક્સ વિડ્થ 640 પિક્સેલ છે. આની div સ્ક્રોલ થશે ને 640 પિક્સેલ માં. સ્ક્રોલ થશે. તો 140 જ કરી દીધો બરાબર. મેક્સ વિડ્થ મેક્સિમમ વિથ માં આવી જ રીતે. હવે ખ્યાલ આવ્યો. ખ્યાલ તો આવ્યો બટ વિથ 640 પિક્સેલ કરી હતી હમ તો એમાં ના થઈ તો મેક્સિમમ વિથ વાળું 140 પિક્સેલ તો સાવ નાનું થઈ ગયું એમાં ન ખબર પડી મને. એટલે આ તમને બોક્સ મોડલ મારે સમજાવો કે અહીંયા મેં સાઈઝ નાની કરી આની બોક્સ સાઈઝ નાની કરી પણ તો બોક્સ સાઇઝિંગ વાળું કોમેન્ટ કરી દેવાનું. જો બોક્સ સાઇઝિંગ ન હોય ને તો શું થાય કે એલિમેન્ટ મોટો થઈ જાય. હવે હું આને 100% કરી દઉં ને એટલે વધારે ખ્યાલ આવે. અને અત્યારે 100% માં ખ્યાલ નહીં આવે 1280 પિક્સેલ રાખ્યું બરાબર અત્યારે મેક્સ વિડ્થ. એટલે આમાં ઇશ્યુ નહીં આવે કારણ કે આ એલિમેન્ટ જતો નથી બહાર. 140 માં બહાર જતો રહે. જો હવે આ મેં બોક્સ સાઇઝિંગ બોર્ડર બોક્સ આપી બરાબર. તો શું થયું કે આ બોક્સ સહિત આની સાઈઝ 140 પિક્સેલ. ઓકે અંડર નું જે બ્લુ વાળો બોક્સ છે એટલે એનો ટેક્સ બહાર આવી જાય છે. હા મતલબ એટલા માટે હું છે ને અહીંયા એક એક્સટેન્શન પેજ રૂલર આ એક્સટેન્શન થી શું થાય કે તમને આઈડિયા આવી જાય કઈ રીતના પેલું સાઈઝ છે. તો તમે અહીંથી જોશો એની વિડ્થ કેટલી થઈ 140 બરાબર. 140 નું છે મેં આને સાઈઝ બી આપી કે તમે 140 નું થઈ જાવ એમ અને બરાબર. તો હવે મેં એને બોર્ડર બોક્સ કાઢી નાખ્યું હવે સાઈઝ જોવું. હવે પરફેક્ટ થઈ ગયું. નહીં હવે પરફેક્ટ નહીં હવે પરફેક્ટ થી મોટું થઈ ગયું 180 થઈ ગયું. ખબર ના પડી એટલે બોક્સ સાઇઝિંગ વાળું કાઢીને હા મેં બોક્સ સાઇઝિંગ વાળું કાઢી નાખ્યું બરાબર. તો એ મોટું થઈ ગયું. તો મોટું થઈ ગયું. તો હવે આવું થયા કરે તો આપણી સાઈઝ પ્રમાણે કઈ રહે નહીં. ધારો કે આપણી એક કન્ટેનર હોય એ આગળ આવશે શીખવામાં કે આ તમારી જે
બ્રાઉઝર હોય તો એનાથી બહાર નીકળી જાય તો ખરાબ થઈ જાય ને વેબસાઇટ. હા તો ખરાબ થઈ જાય. હવે તો આપણે એના માટે એ મૂક્યું કે ભાઈ આપણું જે એલિમેન્ટ હોય 1280 થી આગળ 140 થી આગળ જવું ન જોઈએ. હા તો હવે શું થઈ ગયું કે ગમે એટલા એલિમેન્ટ આવે ગમે ઓવરફ્લો થાય પણ 140 થી આગળ નહીં જાય. હા 140 સેકન્ડ. હવે આ છે અત્યારે આ બોક્સ સાઇઝિંગ નો આ છે એટલે આ તો કઈ સારું લાગે નહીં. હા મતલબ એવું છે. નહીં એવું નહીં. બોક્સ સાઇઝિંગ બહુ અગત્યની વસ્તુ છે. હમ હવે આની અંદર આ પેરેગ્રાફ છે તો મારે ફોન્ટ સાઇઝ નાની કરવી પડે હા સેટ કરવા. 5 પિક્સેલ. હમ પણ મારે મારું જે કન્ટેનર હોય એની બહાર મારે એલિમેન્ટ કઢાય નહીં. ઓકે. કન્ટેનર કોને કહેવાય એટલે તમને વધારે આઈડિયા આવે હું કહું. અત્યારે ફિગમાં ઓપન કરું છું. ઓકે. ફિગમામાં એક વેબસાઇટની ડિઝાઇન હું તમને બતાવીશ એટલે તમને વધારે આઈડિયા આવે કન્ટેનર. આપણે એ વેબસાઇટ બનાવશું બી ખરા CSS શીખતા શીખતા. તમે અહીંયા જોશો ને વેબસાઇટ. હા વેબસાઇટમાં અહીંયા જે મારું એરો દેખાય હા દેખાય છે. આ એરોમાં એક બ્લુ લાઈન છે બરાબર. હા એ બ્લુ લાઈનને એક એરો ટચ થાય છે હમ તો એ એરો જોતા જજો નીચે સુધી બરાબર. તો આ ડી આવ્યો તો બી ત્યાં એને પાર નથી કરતો એને આગળ નથી જતો. જોયું હા હા હમ બધું ટચ થાય છે. ઇવન આ બી ઓકે પરફેક્ટ બોક્સ થઈ ગયું હા તમે જોતા જ જજો ક્યાંય બી એને બહાર નહીં જાય. એ શું છે બોક્સ ની અંદર જ છે જે છે એ બધું. હા આને કન્ટેનર કહેવાય. પછી લોગો બી હોય તો એની અંદર જ આવે. ખ્યાલ આવ્યો. ખ્યાલ આવ્યો. આ હા હા વસ્તુ શું ખ્યાલ. કહેવાય અને બધું પરફેક્ટ રીતે આમ એના સેન્ટરમાં બધું આવી જવું જોઈએ. યસ. એટલે એવું કરવા માટે છે ને આપણે એને મેક્સ વિડ્થ આપી હોય 1250 ની. ધારો કે 1250 નું બોક્સ છે તો આને બધાને આપણે 1250 ની એક મેક્સ વિડ્થ આપી દીધેલી હોય. હા બરાબર. તો આપણે આપણું ડેવલપર તરીકે ટાસ્ક શું કે 1250 ની બહાર ન જવું જોઈએ. હા અને હવે આમાં કેવું થાય તો બોક્સ સાઇઝિંગ બોર્ડર બોક્સ ન આપીએ તો એ એની મજા આવે એટલી સ્ટાઇલ લઈ લે. હા તો એવું છે. હા બરાબર હવે ખ્યાલ આવી ગયો. પછી આપણે એને રિસ્પોન્સિવ કરવું હોય તો રિસ્પોન્સિવ કરી તો પછી મોબાઈલમાં દેખાય એ રીતનું આવી જાય ને રિસ્પોન્સિવ. તો અઘરું પડે ને કેટલી તમે હા સાઈઝ આપવા છો. એના કરતા આપણે ફિક્સ જ કરી દઈએ કે ભાઈ તમારે આ ડીવ ને આને એટલી વધવાનું નહીં. લક્ષ્મણ રેખા એટલી લક્ષ્મણ રેખાને ફિક્સ કરી દીધી કે ભાઈ 140 પિક્સલ વધારેમાં વધારે તું થઈશ એનાથી મોટો તું નહીં થાય એમ. પછી ભલે ને આપણે એને લક્ષ્મણ રેખા વધારીએ એમ એની સાઈઝ વધતી જાય. મોબાઈલની લક્ષ્મણ રેખા 240 છે પછી ડેસ્કટોપની 1080 છે. લક્ષ્મણ રેખા વધારતા જાય એમ તમારી એલિમેન્ટની સાઈઝ વધતી જાય પણ એની બહાર ન જાય. એની બહાર ના જવું જોઈએ. એટલે બોર્ડર બોક્સ એટલે આપણે ગુજરાતીમાં લક્ષ્મણ રેખા કહી શકો કે એની બહાર પગ ના. હા એટલે એની બહાર ના જાય બોર્ડર બોક્સ નું મેન તો એ. અને ઇંગ્લિશમાં કેવું હોય તો એક ટાઈપ ઓફ કન્સ્ટ્રેન્ટ કે ભાઈ આપણે એક લિમિટ આવી ગઈ કે ભાઈ આની બહાર કોઈ બી એલિમેન્ટ ગમે એટલું એલિમેન્ટ હોય આપણે એને ફોન્ટ સાઈઝ નાની કરીને સેટ કરી દેવાનો પણ એની બહાર જવાનું હોય. પછી બહાર ના જાય આપણે ફોન્ટ સાઈઝ નાની કરી નાખવાની એવું કરવું પડે ને પછી. આ એલિમેન્ટ આની બહાર ગયો. હા બહાર ગયું. હવે એમાં હું ને બોક્સ સાઇઝિંગ બોર્ડર બોક્સ આપેલી જ છે. હા એ આપેલું જ છે. કયું એલિમેન્ટ ઓકે આમાં ગયો ને બરાબર. એમાં કઈ અફેક્ટ નહીં કરે પણ હું આને ફોન્ટ સાઈઝ નાની કરતો હતો તો થઈ જાય. એટલે આ રીતનું છે. આ કહેવાય બોક્સ મોડેલ. અહીંયા બી તમને ટ્યુટોરિયલ ઘણા જોવા મળશે. આના બી ઓનલાઈન બી છે એવું નથી કે એક આ વસ્તુ જ આપણે જોવી. આપણી પાસે ઘણી બધી વસ્તુનો યુઝ કરતા શીખવાનું. એક MDN કરીને બી છે. MDN CSS આ બી બહુ સરસ. મોઝિલા
ડેવલપર નેટવર્ક. ઓકે. આની અંદર CSS છે, તો એમાં બી બોક્સ મોડેલ આવે છે પ્રોડક્ટ, એનું બી બોક્સ મોડેલ સારું છે. મતલબ આ બધું વાંચીને શીખવા જેવી વસ્તુ છે, કામ આવે. તો આજે આપણે રાખીએ બોક્સ મોડેલ. હવે તમારે શું કરવાનું છે કે આ બોક્સ મોડેલના એક્ઝામ્પલ બનાવવાના છે, કાંઈક કાંઈક આવી રીતના કાંઈક જાતે કરવાનું, પેડિંગ આપવાની, માર્જિન આપવાનું, બરાબર. એનાથી છે ને તમને વધારે આઈડિયા. આ હું કોડ છે ને એ હું મૂકી જ દઉં છું અહીંયા. હા, એટલે તમને આઈડિયા આવે. કયો કોડ? અત્યારે જે મેં અત્યારે કર્યો ને ઓકે. એને હું ગીટઅપમાં જ મૂકી દઉં છું, એટલે તમારે જોવું હોય તો તમે પાછળથી જોઈ શકો. ઓકે. અને સિંક કરી દીધું છે, અને આને બી હું સેવ કરી દઉં છું. બરાબર છે, આ બી સેવ થઈ ગયું. તો આપણી આ રેપોઝિટરી છે શિક્ષા સ્કિલ ઇન્સ્ટિટ્યૂટમાં, વેબ ડેવલપમેન્ટ નોટ્સ. વેબ ડેવલપમેન્ટ નોટ્સમાં આખું આવી રીતનું ડાયાગ્રામ. ખબર ન પડી હું વેબ ડેવલપમેન્ટ નોટમાં. એમાં બધું કોડ છે આપણો અત્યાર સુધીનો, જે બી હું કોડ કરીશ ઓકે. એ આની અંદર રહેશે. ઓકે. એટલે તમારે જ્યારે બી જોવું હોય ત્યારે ટ્યુટોરિયલ 1માં ઇન્ડેક્સમાં જોઈ શકો. ઓકે. અને આ કોડ ઓપન જ છે, કદાચ તમારે શીખવું હોય તો ગમે ત્યારે શીખી શકો. એવું નહીં કે ભાઈ ક્લાસ પૂરો થઈ ગયો તો તમને કોડનો એક્સેસ જતો રહે, એવું કાંઈ. બધું તમને લાઈફ ટાઈમ ફ્રી એક્સેસ અહીંયા જોવા મળશે. ઓકે. એટલે વેબ ડેવલપમેન્ટ નોટ્સમાં એટલે તમારે કદાચ પાછું રિવિઝન કરવું હોય તો તમને અહીંથી જોવા મળે કે ભાઈ સરે આવું કંઈક કીધું હતું કાંઈક. હા, આ રીતની વસ્તુ છે.